હેલો મારા વાલીડા યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? તો તમે મજામાં જ હશો. અને આપણે ઘણા ટાઈમથી વ્લોગ બનાવ્યો નથી, તો અત્યારે જો અમે કિશુબેન જો અહીંયા બેઠા છીએ. કિશુબેન જો તો ફેમિલી છે ને, આજના નવા વ્લોગમાં બધા ફેમિલીનો હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આજે છે સરસ મજાનો પવિત્ર તહેવાર એટલે કે દિવાળી. તો બધા ફેમિલીને હાર્દિક હાર્દિક શુભકામના છે દિવાળીની. તો આજે સરસ મજાનો પવિત્ર દિવસ છે, જ્યારે રામ ભગવાન વનવાસ પૂરો કરીને આવ્યા હતા. તો તેમના સામૈયા કરવા માટે ગામ લોકોએ આ તહેવાર ઉજવ્યો હતો. એટલા માટે હવે ભારતમાં દર વર્ષે દિવાળી ઉજવાય છે. તો ફેમિલી એવું મહત્ત્વ છે આજના દિવસનું. તો ફેમિલી છે ને, આગળના વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. કિશુબેન સરસ મજાના બેઠા છે. કિશુબેન બોલાવા આવ્યા છે કે હાલો આપણે રંગોળી દોરવાની છે. તો આપણે બહુ આવડતી નથી, પણ રંગોળી સરસ મજાની હવે દોરી નાખી. તો ફેમિલી આજે થોડુંક વાતાવરણ અહીંથી બદલાઈ ગયું છે. આજે દિવાળી છે, તો જો તમે આ વાતાવરણ જો વરસાદ આવે એવું થઈ ગયું છે. સરસ મજાના જો સૂર્ય ભગવાન પણ દેખાય છે, પણ વાદળની અંદર છે સૂર્ય ભગવાન. તો ફેમિલી વરસાદની પણ આગાહી છે. તો એવું છે ફેમિલી. તો દિવાળી છે, પણ જો વરસાદ ન આવે તો સારું, કેમ કે આજ તો અમારે કિશુબેન જો ક્યાં બેઠા છે. આજ શું છે કિશુબેન? આજ શું છે? દિવાળી છે. ફટાક ચલાવી કે નહીં? ક્યાં છે? એવું છે, ફોડવાના છે તમારે? હે? અમારા કિશુબેન થી બધા ફેમિલીને દિવાળીની હાર્દિક હાર્દિક શુભકામના કહી દીધું છે. તો છે ને ફેમિલી વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફેમિલી છે ને, હવે આપણે થોડીક નાની એમથી રંગોળી દોરી નાખી, કેમ કે આપણને તો બહુ આવડતી નથી, પણ કિશુની મમ્મીને કંઈ આવડતી નથી. તો છે ને ફેમિલી, હવે આપણે રંગોળી સરસ મજાની જેવી આવડે એવી દોરી નાખી. તો ફેમિલી છે ને કન્ટિન્યુ બન્યા રહેજો. તો જો અમારે કિશુબેન રંગોળી ને હાથ્યા ને એવું દોરવા માંડ્યા છે. તો અહીંયા આપણા દેશનો રાષ્ટ્રધ્વજ બનાવ્યો છે કિશુબેન. અને જો અહીંયા બધા કલર કાઢ્યા છે. તો આ બધા કલર કાઢેલા છે કિશુબેને. તો હવે છે ને આપણેથી જે આવડે એવી રંગોળી દોરવા બેઠી જઈ. હે? એવું છે. તો હવે જો આપણે કોઈ કઈ બોર્યું નહીં, એટલે રંગોળી દોરવાની છે, એટલે આપણે બોરવા માંડ્યા છીએ. આપણને એવું આવડતી નથી, પણ એવી તેવી દોરી નાખી. કેમ કે આ કોરી ધૂળ હોય ને, એટલે
રંગોળીમાં આટલી મહેનત તો કરવી છે, પણ જો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે તો આ મહેનત ઉપર પાણી ન ફેરવે તો સારું, કેમ કે વાદળા થઈ ગયા છે અને આપણા આંબાલાલ કાકાની આગાહી છે, જો વરસાદ ન આવે તો સારું, ને કે આ રંગોળીને એવી મહેનત ઉપર પાણી ફેરવી દે છે. જે અત્યારે આપણે રંગોળી બનાવી છે ને એ રંગોળી છે ને 10થી 10 મિનિટની સ્ટાર્ટ થાય, પણ છે ને અને આપણે જવડી મોટી કરવી ને એવડી રંગોળી થાય એવી આ રંગોળીમાં કળા છે. ગમે એટલા મીંડા પછી વધારી ગયું, ટૂંકમાં બેકી સંખ્યામાં મીંડાની રંગોળી આપણે ગમે એટલી આને મોટી કરી હતી. નાનામાં નાની છે ને આપણે 10 મીંડાની કરવી તો વ્યવસ્થિત લાગે. તો ફાઇનલી જો આપણી આ રંગોળી કમ્પ્લીટ થઈ ગઈ છે, તો છે ને ફેમિલી જો આ રીતે રંગોળી બધી બની છે. રંગોળી કેવી બની છે કોમેન્ટ કરીને બતાવી દેજો, અને ફટાફટ કોમેન્ટ કરી દેજો કે રંગોળી કેવી બની છે. તો તમે કિશુબેન ને બધા બેઠા છે. જો હવે ત્યારમાં બધા ઘરધણી થવા માંડ્યા છે કે રંગોળી એની દોરી છે એમ. કિશુબેન ને બે ઘરધણી થઈ ગયા કે એની દોરી. જો આમાં કિશુબેન ની રંગોળી અહીંયા છે, જો તો હા અમારે કિશુબેન ની બધી રંગોળી દોરેલી છે. તો જો આ રંગોળી બને એમાં કલર જો કેટલા
આટલા બધા કલર જોવો ત્યારે આ રંગોળી બને છે. તો રંગોળી જોરદાર બની છે. તો હવે આપણે છે ને બધા કલર પાછા એક ડબલામાં છે ને વ્યવસ્થિત પેક કરી દઈએ, કેમ કે જે આપણે બેસતું વરસ આવશે તો એમાં પણ રંગોળી દોરવાની છે. તો હવે આ બધા કલર પેક કરી દઈએ. તો ફેમિલી છે ને બધાને ફરીથી દિવાળીની હાર્દિક હાર્દિક શુભકામના. અને ફેમિલી તમને અને તમારા પરિવારને રાજુબા વિલેજ લાઈફ તરફથી હાર્દિક હાર્દિક શુભકામના દિવાળીની. અને તમારા પરિવારના જીવનમાં કાયમને માટે દિવાળીની જેમ દીવડા ઝળહળતા રહે તેવી પણ શુભેચ્છા છે. તો ફેમિલી છે ને આજનો વ્લોગ આપણે અત્યારે અહીંયા પૂરો કરવી છીએ. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવો વ્લોગ સાથે. ક્યાં સુધી બધાને રામ રામ સીતારામ, જય માતાજી, બાય બાય.